બાપા, એકચ્યુઅલી અમે કમ્પ્લેન કરવાના છીએ. અમે સવારથી ઉઠીએ ત્યારે મમ્મી તૈયાર જ ઊભી હોય. મને કહેશે, સમર્થ મુખપાટ કરવા બેસી જાતો. બાપા, અમને તો લખતા વાંચતા તો આવડે નહીં. એમાં કાંઈ મુખપાટ થાય તો આ લોકો અમારી પાસે મુખપાટ કરાવે. ખોટું નથી કહેતો બાપા, બરાબર ને તિલભાઈ? રેવા દો, હું કહું બાપા, અમે લોકો સ્કૂલથી પાછા આવે તો આ લોકો અમારી પાસે મુખપાટ કરાવે. મારા તો દાદાએ આખો દિવસ એક જ વાત કરે. આવું કરાય બાપા? પૂછી જો આ તીર્થભાઈને. બોલો ને તીર્થભાઈ, કેમ કાંઈ બોલતા નથી? એ શું બોલું પણ પાપા, હું તમને કહી દઉં છું, છેલ્લા એક વર્ષથી હું એક જ ડાયલોગ સાંભળું છું. બેટા મુખપાટ થઈ ગયો, જમતો હોય તો એ મુખપાટ, રમતો હોય તો એ મુખપાટ, બપોર પડે તો એ મુખપાટ, સાંજ પડે તો એ મુખપાટ, લગ્નમાં જઈએ તો એ મુખપાટ, ફરવા જઈએ ના 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 ના, ફરવા તો જવાનું જ નહીં, ના વેકેશનમાં જવાનું, ના મામાના ઘરે જવાનું. કદાચ ક્યારે નીચે નીકળે તો આજુબાજુ વાળા કે બેટા મુખપાટ થઈ ગયો. શીશી લાવવા જઈએ તો કાર્યકર પૂછે બેટા મુખપાટ થઈ ગયો. બાપા, તમને ખબર છે, અમે લોકો મંદિરે જઈએ તો પણ સંતો લોકો પૂછે બેટા મુખપાટ થઈ ગયો. બાપા, આ મિશનરી પણ અમારો હતો કે આ બધાનો હતો? મને તો સમજમાં જ નહોતું આવતું. બાપા, તમને ખબર છે આ બધા અમને કેવી રીતે ફસવતા હતા? પેન આપે, પેન્સિલ આપે, સ્કૂલ બેગ આપે, કલરની કીટ આપે, રમકડા આપે, આટલું બધું આપીને મને એક પ્રશ્ન પૂછે, બેટા મુખપાટ થઈ ગયો. બાપા, આમાં તો સાવ છોટી સીઝન, અમે મુખપાટ કેવી રીતે કરીએ તમે તો સમજો છો ને? આટલો લાંબો ડાયલોગ તમે પાકો કેવી રીતે કર્યો? મુખપાટ કર્યો એટલે યાદ રહી ગયો. લે, જોયું બાપા, જોયું? હમણાં કેવો ફરિયાદ કરતો હતો, પણ આ બધા અમને મુખપાટ કરવાનું કહેતા એટલે જ અમને બધું યાદ રહેવા માંડ્યું છે.